આ ટાઈપના ઇન્જેક્શન્સથી ઘણું સારો વેઇટ રિડક્શન્સના રિઝલ્ટ જોવા મળે છે, પણ એ રિપ્લેસમેન્ટ નથી તમારી સારી લાઇફસ્ટાઇલને ચેન્જ કરવા માટે. હું ડૉક્ટર હર્ષલ પટેલ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ, મીઠાકડી, અમદાવાદથી. મિત્રો, તમને ખ્યાલ હશે કે આજકાલ એવા ઇન્જેક્શન્સ આવ્યા છે કે જેનાથી વેઇટ ઘટાડી શકાય. કે શું આ ટાઈપના ઇન્જેક્શનને પ્રથમ થેરાપી તરીકે લઈ શકાય? મિત્રો, કોઈપણ જાતની વેઇટ રિડક્શન થેરાપીમાં સૌથી પહેલાં આવે છે ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. આના પછી ડૉક્ટરની સલાહ અનુસાર જ જો યોગ્ય હોય તો આ ટાઈપના ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકાય. એ એડવાઇઝેબલ છે કે કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અથવા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની સલાહ પ્રમાણે આ ટાઈપની થેરાપીમાં આપણે જઈએ. હા, આ ટાઈપના ઇન્જેક્શન્સથી ઘણું સારો વેઇટ રિડક્શન્સના રિઝલ્ટ જોવા મળે છે, પણ એ રિપ્લેસમેન્ટ નથી તમારી સારી લાઇફસ્ટાઇલને ચેન્જ કરવા માટે. યુ હેવ ટુ ફોલો ગુડ લાઇફસ્ટાઇલ, ડાયટ એન્ડ એક્સરસાઇઝ ઇવન વિથ ધીસ ઇન્જેક્શન્સ ફોર એવર.